વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. યુધિષ્ઠિર યુદ્ધ વિશાળ નાટ્યાંશના આ ત્રીજા ભાગના વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે અગાઉ પહેલા વિડીયોમાં સાહિત્ય પ્રકાર તરીકે નાટ્યાંશ, મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી વિશેનો પરિચય મેળવ્યો. બીજા ભાગમાં આ નાટકના અનુસંધાનમાં મહાભારતના યુદ્ધ પછીના જે ઘટનાક્રમને લેખક શ્રી ઉમાશંકર જોશીએ વર્ણવ્યું છે એનો ભાગ આપણે અગાઉ જોયો. યુધિષ્ઠિર કોઈ પણ રીતે પોતાની વાતથી ચલિત થતા નથી અને આ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી હવે કોઈ પણ રીતે એ આ બધું જ્યારે છોડવાની વાતો કરે છે ત્યારે નારદ મુનિ, અર્જુન, ભીમ પોતાની રીતે એ પરિસ્થિતિ જે ઘટનાક્રમ અત્યાર સુધી બન્યો એ સમજાવી અને યુધિષ્ઠિરને કદાચ સરળતાથી મનાવવાનો પ્રયત્ન કરે છે. પણ યુધિષ્ઠિર પોતાની વાતમાંથી એકના બે થવા તૈયાર નથી અને પોતાની વાત ઉપર મક્કમ રહે છે. ત્યારે જ્યારે ભીમે કહ્યું કે ભાઈ જો તમે પહેલા કહ્યું હોત તો આપણે શસ્ત્રો જ ના ઉપાડત અને જો શસ્ત્રો ઉપાડ્યા જ ન હોત તો આવું મહાભયાનક આવું દારૂણ યુદ્ધ થાત જ નહીં અને આ પ્રશ્ન જ ઊભો ના થાત. પણ હવે તો જે થવાનું હતું એ થઈ ગયું. ત્યારે યુધિષ્ઠિર કહે છે હજી મોડું નથી થયું. ત્યારે ભીમ એના અનુસંધાનમાં કહે છે શું બોલો છો મોટા ભાઈ, હવે તો દાવ ખેલાઈ ગયો. એમ નથી, મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હળાહળ ઘોળવામાં જ. આપણે પ્રયત્નો કર્યા પણ હળાહળ ઘોળવામાં એટલે ઝેર વિષ ઘોળવામાં. અહીં હળાહળ ઘોળવું એટલે ઝેર કે વિષને ઘોળવાની વાત યુધિષ્ઠિર કરે છે. આપણે અત્યાર સુધી જે કોઈ પ્રયત્ન કર્યા એ માત્ર હળાહળ ઝેર ઘોળવાનો જ પ્રયત્ન કર્યો છે અને ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર. એમ કે ભલે અત્યાર સુધી જે બની ગયું થયું એ થયું, હવે જાગ્યા ત્યાંથી સવાર. એમ કે હવે આપણને સાચી પરિસ્થિતિનું ભાન થયું છે તો હવે નવેસરથી આપણે કંઈક નવો વિચાર કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ત્યારે ભીમ કહે છે ભૂલ જ ક્યાં છે, અથવા તમારી વાત થાય એમ, તમે તો ધર્મરાજ એટલે આમાં તમારી તો કોઈ ભૂલ જ નથી. ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. હવે જવા દો બધી લાંબી ટૂંકી અને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પૂરો વખત મળ્યો નથી. ભીમ પોતાની હૈયા વરાળ કાઢતો હોય એમ અહીં ભીમ કહે છે કે હવે આ બધી લાંબી ટૂંકી વાતો બધું જવા દો. બધાને હવે ઠરીઠામ બેસવાની વેળા આવી છે તો શાંતિથી બેસવા દો. કારણ કે તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. કારણ કે બાળપણથી જ પાંડવો પ્રત્યેની જે ઈર્ષા કૌરવોને હતી એના પરિણામે એક યા બીજી રીતે સતત આમને આ પ્રકારની મુશ્કેલીઓ જ વેઠવાનો વારો આવ્યો છે. એટલે એ વાત અહીં ભીમ યુધિષ્ઠિરને કહે છે. ત્યારે યુધિષ્ઠિર દુઃખ સાથે કહે છે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. યુધિષ્ઠિર જાણે કે પોતાની જાતને બીજા ભાઈઓથી અલગ કરતા હોય એમ એમણે સ્પષ્ટ એવું કહી દીધું, આ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મોરદા પર પગ મૂકી નગરજનોની દુખી ચીસો વચ્ચે લોહી નીંગણતો મુંગટ પહેરવાની હિંમત મારામાં નથી. તમે જો યુધિષ્ઠિર પોતાની ખરેખર કઈ વેદના છે, કઈ બાબતે સૌથી વધુ દુખી છે એ અહીં પોતાના જ સ્વજનો આ યુદ્ધમાં મરાયા એ તો ખરું જ, પણ એ સાથે બંને પક્ષોના હજારો સૈનિકો આ યુદ્ધમાં હણાયા. એટલે કે છે મોરદા પર પગ મૂકી નગરજનોની દુખી ચીસો વચ્ચે લોહી નીંગળતો મુંગટ પહેરવાની હિંમત હવે મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. નિર્ભય, ભય વિનાનો. કયો માર્ગ? પવનનો ગોઠિયો બની વનની કોતરોમાં કલરવ આ કલેવરને કોક દાડો ફેંકી દઈશ. પોતે પોતાનો વિચાર રજૂ કરતા શું કહે છે કે પોતે જંગલમાં જઈ તપ કરી અને પોતાનું આ કલેવર, કલેવર એટલે શરીર, ફેંકી દઈશ. ટૂંકમાં આ શરીરનો ત્યાગ કરી અને આ ફાની દુનિયા છોડી દઈશ એવી વાત
અહીં યુધિષ્ઠિર કહે છે તમ તમારે ભોગવો, પણ મારે આટલા બધા નગરજનોની દુઃખી ચીસો વચ્ચે આ લોહી નીંગળતો રાજમુકુટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો પવનનું ગોઠિયો બની વનની કોતરોમાં કલેવરને કોક દાડો ફેંકી દઈશ. ત્યારે સહદેવ એકદમ કહે છે તમે જ વનવાસ દરમિયાન કહેતા હતા ને કે બાહ્ય વસ્તુઓ છોડે વિના આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શું બાદ છે? સહદેવ યુધિષ્ઠિરને સમજાવતા કહેતા તમે જ આવું કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડે આત્મશુદ્ધિ થતી નથી. એટલે જેમ યુધિષ્ઠિર આ રાજપાટ બધું છોડી દેવાની વાત કરે એમ કે ખાલી કોઈ બાહ્ય વસ્તુઓ છોડવાથી આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડીને રાજ ભોગવવામાં શું વાંધો છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધો કર્યા છે, એટલું પણ તમે ભૂલી ગયા? આપણે કઈ એકલાએ યુદ્ધ કરી વિજય મેળવ્યો છે અને રાજ મળ્યું છે એવું નથી. મોટા મોટા રાજાઓએ પણ આ જ રીતે યુદ્ધો જ કર્યા છે અને યુદ્ધ કરીને જ રાજ્ય મેળવ્યા છે. એ તમે કેમ ભૂલી જાઓ છો? નકુલ કહે છે હું પણ એ જ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવે એમ આપણે કરીએ છીએ. તમે જુઓ અહીં બહુ સરસ વાક્ય. આપણે જે કંઈ કરીએ છીએ નકુલ એ કહેવા માંગે છે કે ભગવાન જેમ કરાવે છે, ભગવાન મહાકાલ કરાવે એમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. આપણે કશું આપણી ઈચ્છાથી નહીં, બધું પરમ કૃપાળુ પરમેશ્વરની ઈચ્છાથી થાય છે. એટલે મહાકાલ કરાવે છે એમ જ આપણે કરીએ છીએ. આપણે એ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. એ દોરી હલાવે છે ત્યારે આપણે કૂદવા માંડીએ અને ખેંચી લે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. એના હાથમાં આપણી દોરી છે જીવનની. એ જેમ નચાડે એમ નાચીએ. એ દોરીથી ખેંચે હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ અને ખેંચી લે ત્યારે આપણે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ ભગવાનના હાથની વાત છે. કારણ આપણે નિમિત્ત માત્ર છીએ, પણ જીવવું અને મરવું એ ભગવાનના હાથની વાત છે. પણ યુધિષ્ઠિર કહે છે પણ આપણે હથિયાર બન્યા ને. ભલે જીવવું મરવું ઉપરવાળાની વાત, પણ હથિયાર તો આપણે બન્યા ને. ત્યારે ભીમ કહે છે કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? અહીં તમે જુઓ ભીમ પણ જે સૂચક વાત યુધિષ્ઠિરના પ્રશ્નના જવાબમાં મૂકે છે કે કઠિયારો ઝાડ કાપે છે તો એમાં વાંક કઠિયારાનો કે કુહાડીનો? કુહાડી તો બિચારી શું કરે? એ તો કઠિયારો જેમ વીંજે એમ વીંજાય. એટલે વાંક એમાં કઠિયારાનો છે, કારણ કે એની ડોર, કુહાડીની ડોર કઠિયારાના હાથમાં છે અને કઠિયારાની ઈચ્છાથી કુહાડીને ચાલવું પડ્યું અને ઝાડ કપાયું. એમ આ બધું ભગવાન મહાકાલ કરાવે છે એ વાતના અનુસંધાનમાં અહીં ભીમે આ વાત મૂકી. એટલે યુધિષ્ઠિર કહે છે એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવો. પરમેશ્વરની ઈચ્છા છે એમ માનીને આપણે આ જ કરે જવાનું, બસ યુદ્ધો જ કરે જવાના, સંહાર જ કરે જવાનું. ત્યારે ઘણા સમયથી શાંત ચિત્તે ઉભેલી પાંચાલી દ્રૌપદી જ્યારે યુધિષ્ઠિર બહુ જ આ પ્રકારે આ રાજપાટ બધું છોડી અને હવે જે વાત કરે છે એના અનુસંધાનમાં કહે છે બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા હવે એની એ જ જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો. એની એ જ તમારી જૂની, કારણ કે અત્યાર સુધી કેટલી વાર કૌરવોએ આ રીતે પરેશાન કરેલા અને દર વખત યુધિષ્ઠિરની આ એક જ વાત હશે, મરવા દો, જવા દો, ક્ષમા કરો. એટલે એ જ તમારી જુગ જૂની ક્ષમા અને શાંતિની વાતો. એ દાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવ સ્ત્રી કરત. અહીં દ્રૌપદીએ પોતાની પણ વેદના અહીં વ્યક્ત કરતા કહે છે એ તો ભરી સભામાં જ્યારે પેલો દુશાસન વાળ પકડીને ઘસેડી લાવી અને એના ચીર હરણ કરે છે ત્યારે કહે છે કે તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવ સ્ત્રી કરત. એને આપવું હતું અમરપદ. એને દ્રૌપદી કહે છે એને આપવું હતું અમરપદ, તમારે એને જીવાડવો તો ક્ષમાપદ છોડાય? દ્રૌપદીનું ગમે તે થાવ ને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું.
મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? તમે આવી ક્ષમા અને શાંતિની વાતો કરો છો, તો જે દુર્યોધને ભરી સભામાં પોતાની સાથળ ખોલી અને ત્યાં બેસવાનું આમંત્રણ આપ્યું, શું એના ઉપર આ ભીમની ગદા નહોતી પડવી જોઈતી? તમે એને પણ ક્ષમા આપવાની વાત કરો છો? યુધિષ્ઠિર કહે છે, ના પાંચાલી, કઠણ કાળજુ કરીને કહું છું, 100 વાર ના. ઓછું ન આણશો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનના સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા. આપણે એમને દૂર કર્યા. એ જ્યાં જશે ત્યાં એમની અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. હું કહું છું, ના, જે થયું એ નહોતું થવું જોઈતું, અને કદાચ એના બદલામાં એમને સજા પણ થવી જ જોઈતી હતી, પણ આપણે શું કર્યું? યુધિષ્ઠિર પોતાના વિચારોના અનુસંધાનમાં એ વાતને દ્રૌપદીને સમજાવતા કહે છે કે ખરેખર આપણે લડવાનું હતું એની અભિમાન વૃત્તિ અને એની ક્રૂરતા સાથે, પણ આપણે લડ્યા એ બંને વ્યક્તિઓ સાથે, એટલે કે દુર્યોધન અને દુશાસન સાથે. આપણે ખરેખર તો એમના અભિમાન અને એમની ક્રૂરતા સામે લડવાનું હતું, પણ હવે બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે, અને લડી બેઠા એમના શરીરો સાથે. આપણે ખરેખર તો એનામાં રહેલી અભિમાન વૃત્તિ અને એમની દુર્વૃત્તિ સામે લડવાનું હતું, એમના અંદર રહેલા એવા દુર્ગુણો સામે લડવાનું હતું. એના બદલે આપણે એમની જ સાથે લડી બેઠા અને એમને આપણા વચ્ચેથી દૂર કરી દીધા. એ ભલે ગયા. યુધિષ્ઠિર એ સમજાવવા માંગે છે કે દુર્યોધન અને દુશાસન ભલે ગયા, પણ એ જ અભિમાન અને એ જ ધૃષ્ટતા બમણા વેગથી એ અસર કરશે. ત્યારે પાંચાલી કહેશે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ એની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્ર વચન સંભાળી આપવું. દ્રૌપદી પોતાની પીડાને વ્યક્ત કરતા કહે છે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો એ પિતામહ ભીષ્મ હોય કે પરમેશ્વર પોતે હોય, પણ એની સાથે યુદ્ધ કરવું જ એવું શાસ્ત્રમાં કહેલું છે, યાદ કરાવવું, એમ દ્રૌપદી કહે છે. ને શાસ્ત્રનું વચન ન હોય તો પણ શું, એ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડીવ હોય, તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા ક્ષમા ગણગણ્યા કરવું. આપણા હાથમાં ગદા હતી, ગાંડી જેવું ધનુષ હતું, ને તો પણ ક્ષમા અને શાંતિ. કોઈ પણ હોય, એક સ્ત્રીનું અપમાન થાય તો પિતામહ ભીષ્મ હોય કે પરમેશ્વર પોતે હોય, એના સાથે યુદ્ધ કરવું એ શાસ્ત્રનું વચન છે, એવું દ્રૌપદી અહીં કહે છે. ત્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિ એના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. યુધિષ્ઠિર કહે છે કે હજારો એવા સૈનિકો મરી ગયા, એમના વહાલા પુત્રો, એમના ભાઈ કે એમના પત્ની, એમની વેદના, એમનું રુદન જો તમારા કાને ન પડ્યું હોય તો જરા ધ્યાનથી સાંભળો એમની એ વેદનાને, એમના એ રુદનને. અરે આખા આકાશમાં દસે દિશામાં એ ઘોર આક્રંદનો અવાજ છે. લાગણીના ભાર નીચે ઉછળીને કહે છે, પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાં નિરંતર આગ જ વર્ષા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજરી ઉઠ્યો છે, અને તારી આંખમાં અમીના 2 આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાડને ઠાર દેવી મહાકાલી. યુધિષ્ઠિર કહે છે દ્રૌપદીના સંદર્ભમાં કે તારી આંખમાં તો ક્યારેય આંસુ હોતા જ નથી, નિરંતર આગ જ વર્ષા કરે છે. જો તારી આંખમાં 2 અમીના આંસુ હોય તો એને આપ, એને કાઢ અને ઠાર એની આ બળતી ઝાડને, હે દેવી મહાકાલી. કારણ કે દ્રૌપદીને મહાકાલીના સંદર્ભમાં ઉપમા આપી, એનું જે ઉગ્ર સ્વરૂપ છે એને પણ અહીં યુધિષ્ઠિર બતાવે છે. ત્યારે પાંચાલી કહે છે, સંસારને બાળી રહેલો દાવાનળ
પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે અને પ્રજાને શાંતિ મળી છે. એક રીતે દ્રૌપદીની એ વાત પણ સાચી હતી કે આ કૌરવો, આ દુર્યોધન ને દુશાસન જેવા વ્યક્તિઓથી પ્રજા આમે ત્રાસેલી હતી અને આવા પાપીઓના લોહીથી આવો જ બળી રહેલો દાવાનળ એ બુજાય છે. અને હવે હું તો એમ માનું છું કે આમના જવાથી પ્રજાને પણ હવે શાંતિ મળી છે. યુધિષ્ઠિર કહે છે ભૂલો છો, એમનું લોહી રેડીને તો ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. દુનિયામાં મારામારી મટે એ સારું. આપણે અહીં યુધિષ્ઠિર કહે છે કે દુનિયામાં મારામારી મટે એ સારું આપણે મારામારી કરી છે. અશાંતિ ફીટાળવા જતા આપણને સ્મશાન શાંતિ મળી છે. આપણે વાસ્તવમાં તો અશાંતિ મટાડવાના પ્રયત્નના ભાગરૂપે આવડું મોટું યુદ્ધ કરી બેઠા, પણ યુદ્ધનું પરિણામ શું મળ્યું? સ્મશાનવત શાંતિ ચારે તરફ. પહેલા પીડિતોની ચીસો આપણા અંતરને ચીરી નાખતી હતી, હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. પહેલા પ્રજા પીડાથી, વેદનાથી જે ચીસો પાડતી હતી એ આપણા અંતરને ચીરતી હતી. હવે આ શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. ત્યારે ભીમ કહે છે ન બોલું ન બોલું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત અને દુશ્મનોને ફાવે એમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત. કેમ? ભીમ કહે છે જો આપણે કશું ના બોલ્યા હોત તો પેલા જમ કરતા હતા એમ જો કરવા દીધું હોત તો બરાબર શાંતિ જળવાત. કહે છે ચોક્કસ. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. કારણ કે બે પહાડ સામસામે હોય ને વચ્ચે તમે તમારો પડઘો પાડો તો જ એનો પ્રતિધ્વનિ સંભળાય. સાંભળવા માટે બે પહાડનું સામસામે હોવું અનિવાર્ય છે. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું. આપણે કદાચ કશું ના કર્યું હોત, આપણે સામસામે આવી ગયા એટલે આ પરિસ્થિતિ સર્જાય. આપણે કશું નહીં ને જો માત્ર બેસી રહ્યા હોત તો પણ બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું અને પડઘાની પરંપરા શરૂ થઈ. આપણે એની સામે દુર્યોધન અને દુશાસન જેવા વ્યક્તિઓની સામે આપણે ઊભા થયા અને પરિણામે આવ્યું કે પાપ આપણી સામે અથડાયું અને આ પડઘાની પરંપરા શરૂ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. ત્યારે ભીમ કહે છે પણ થવાનું તો થઈ ગયું, હવે? અરે વાહ! યુધિષ્ઠિર કહે છે હવે ઘણું બધું. હું પણ એ જ કહું છું તે હવે જ છે. 12 વર્ષ વનમાં ભમ્યા અને કેટલાય વિતકો અને મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક મારા ગયાના દ્રશ્યો નજર આગળ તરવર્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી એનો દુખાવો હજુ પગમાંથી ગયો નથી. ભીમે અત્યાર સુધી જે લોકોના સંહાર કર્યા, જટાસુર, ચિત્રસેન, કીચક, આ સિવાય સુયોધન એ દુર્યોધનનું બીજું નામ છે, કદાચ પૂછાય વિદ્યાર્થી મિત્રો. એને જે માથામાં લાત મારેલી એના કારણે પગમાં હજુ એ દુખાવો છે. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝુમતા રહ્યા હતા. હવે ગઈ ગુજરી ભૂલી જઈ આપણે નિરાંતે બેસીએ. ભીમ આ વચગાળાનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘ વરુ કેટલી મારફાળ કરે છે અને આપણે તો પેટ માટે આ બધું કર્યું છે. આપણને પેટ તો એક જ છે ને, અને એને માટે આવડા મોટા રાજની શી જરૂર? એમ કે જેમ જંગલમાં વાઘ અને વરુ પોતાના ભોજન માટે ચીરફાડ કરે, એકબીજાની સામે આવી જાય, આપણે એવું કર્યું અને આપણે કદાચ પેટ ભરવું છે તો આપણું પેટ એક જ છે અને એના માટે આવડા મોટા રાજની શી જરૂર? ત્યારે પાંચાલી કહે છે યુધિષ્ઠિર હજુ ટસથી મસ્ત થતા નહીં, પોતાના વિચારોથી પાછા હટતા નહીં. એટલે કહે છે ધર્મરાજા, દ્વૈત વનમાં આશ્વાસન આપતા
તે ભૂલી ગયા? દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા હતા એ તમે કે બીજું કંઈ? દ્રૌપદી યાદ કરાવે છે કે તમે જ અત્યાર સુધી આ રાજના સ્વપ્ન બતાવ્યા છે. વનના દુઃખોને સરળતાથી પસાર કરવા માટે, વનવાસની એ પીડા સરળ થાય એટલા માટે તમે આ રાજમહેલનું આવું રાજ ભોગવવાનું, આપણે આમ કરીશું તેમ કરીશું એવા આશ્વાસનો એ તમે પોતે જ આપતા હતા એમ દ્રૌપદી કહે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે એ જ હું મારે વાંકે જ બધું થયું છે, એ તો હું ક્યારનોય કહું છું, અને તેથી હું એકલો વનમાં જવાનો વિચાર કરું છું. યુધિષ્ઠિર કહે છે તમારે જે કરવું એને તો અગાઉ પણ કહ્યું હતું કે તમે તાર સુખેથી રાજ કરો, મજાથી રહો, તમારે જે કરવું હોય છૂટ, હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. નકુલ કહે છે ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કંઈ ને કંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે. એમ કે ગમે એવા તપસ્વી હોય તો એમના જીવનમાં પણ કંઈક ને કંઈક પ્રાણી વિનાશ તો હોય જ. માનો કે જે જંગલમાં રહેતો હોય એમના હાથે જાણે અજાણે પણ કંઈક ને કંઈક તો અજુગતું બનતું જ રહે. અર્જુન કહે છે અરે બધા પ્રાણીઓ નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે. નોળિયો ઉંદરને મારે, બિલાડી નોળિયાને મારે, કૂતરો બિલાડીને મારે, વરુ કૂતરાને અને માણસ વળી બધાને. એ આખા જીવનની યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ન તપ. તાપસ એટલે તપસ્વી, જે તપસ્વી માણસો જંગલમાં જે તપ કરે છે એ પણ વધ વિના પોતાના પ્રાણ ટકાવી ન શકે. પોપચાપ બીડાય તેમાં જેની ડોક મરળાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાક જીવજંતુઓ તો છે. માટે મોટા ભાઈ મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવામાં જ માલ છે. જે કંઈ થયું એ બરાબર જ થયું છે. અહીં અર્જુન છેવટે સમજાવે છે કે તાપસો પણ જે જંગલમાં રહે છે એ જાણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હત્યાનું પાપ કદાચ એમના માથે આવતું જ હશે. એટલે આપણે જેવા સર્જાયા છીએ એવા જ રહેવામાં મજા છે. અને આ જે થયું છે એ બધું બરાબર છે એમ માની અને આપણે આગળ હવે આ રાજ્ય મળ્યું છે તો એને શાંતિથી ભોગવીએ અને ફરીથી હસ્તિનાપુરને હતું એમ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ત્યારે યુધિષ્ઠિર કંટાળીને કહે છે હવે હદ થાય છે અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? વૃદ્ધોના ચરણ હજુ સુધી તે સેવ્યા નથી. ભાતૃ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે હું જાણું છું, પણ એથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. અહીં યુધિષ્ઠિર સ્પષ્ટ કહે છે કે તમે બધા તમારી રીતે બરાબર છો, પણ હજુ તમે જેટલા મારી જેમ અનુભવી કે જ્ઞાની હજુ થયા નથી. હજુ તમે મને ભાઈ તરીકે જોઈને વાત કરો છો ત્યાં સુધી બરાબર છે. તું અને ભીમસેન બંને તમારી રીતે યોગ્ય છો, પણ તમે યોગ્ય છો એટલે તમારે મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને કોઈ અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે. ભલે ભાઈ, ભલે તમારે મજાથી રાજ કરો અને મનની આશાઓ સંતોષો, મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. એમ કે મને જવાનો મારો રસ્તો તમે ખુલ્લો કરી આપશો તો હું તમારો ઉપકાર માનીશ. બાકી તમારે જે કરવું હોય છૂટ, તમારે રાજ્ય ભોગવવું હોય તો એ ભોગવો અને જે કરવું હોય તમને તમામ છૂટ, પણ મને જવા દો. જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ અને સાગરનો વડવાનલ બુજાવવા જતી સરિતાઓને પૂછીશ કે આ સંસારનો દાવાનળ સમાવા જેટલું પાણી એમની પાસે છે કે નહીં. કે છે હું જંગલમાં ભટકીશ, યુગોથી જંગલમાં ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણા સાથે
સંસારનું દુઃખ રડીશ અને કહે છે સાગરનો વડવાનલ બુજાવા જતી સરિતા એ નદીઓને હું પૂછીશ કે આ સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી એમની પાસે છે કે નહીં. આ સંસારમાં જે આવો દાવાનળ પ્રગટ્યો છે, અહીં વડવાનળ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વડવાનળ એટલે દરિયામાં લાગતી આગ અને દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ. આ બંને વિદ્યાર્થી મિત્રો શબ્દો યાદ રાખજો. જ્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો દરિયામાં કે સમુદ્રમાં લાગતી આગ એટલે વડવાનળ અને દાવાનળ એટલે જંગલમાં લાગેલી આગ એને દાવાનળ કહેવાય. એટલે એ સરિતાઓને એ નદીઓને પૂછશે કે આ સંસાર રૂપી દાવાનળને સમાવવા માટેની જેટલું પાણી એમની પાસે છે કે નહીં. અને એટલામાં ફરી પાછા મહર્ષિ વ્યાસ આવે છે અને તરત વ્યાસ મુનિ યુધિષ્ઠિરની આ પ્રકારની વાતો સાંભળી અને કહે છે સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. અહીં વ્યાસ મુનિ ક્ષત્રિયનો સાચો ધર્મ કયો એના વિશે કઈ સંભળાવતા કહે છે કે દંડ એ જ, દંડ એટલે સજા, શિક્ષા, કોઈ પણ વ્યક્તિને એના ગુનાના બદલામાં કરવામાં આવતી શિક્ષા, દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થાય એવું મારું થાય, અને જેમ મારું થાય તેવું બીજાનું થાય છે એમ સમજે તો બધી વિટંબણાઓ ટળી જાય. જેવું બીજાનું થાય એવું મારું, અને જેમ મારું થાય એમ બીજાનું થાય, એવી જો સમજણ આપણે રાખીએ તો આ બધી જ વિટંબણાઓ ટળી જાય. એટલે યુધિષ્ઠિર આમ કંઈક બોલવાના પ્રયત્ન કરવા જાય છે, તરત પાછા વ્યાસ મુનિ કહે છે પણ રાજા, ક્ષત્રિય શૈયામાં મરે તો એ અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણમાં જ શોભે. કે છે રાજા, ક્ષત્રિય શૈયામાં મરે એ અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણમાં જ શોભે. એટલે સાચા ક્ષત્રિયનું મૃત્યુ એટલે એક વીર એને જ કહેવાય કે જે યુદ્ધમાં લડતો લડતો વીરગતિને પ્રાપ્ત થઈ જાય, યુદ્ધમાં લડતો લડતો મરાય, અને લડતો લડતો મરે એ જ વીર કહેવાય. બાકી જે શૈયામાં મરે, પથારીમાં મરે, એ સાચો ક્ષત્રિય ન કહેવાય. અને એટલે કે છે કે ક્ષત્રિય શૈયામાં મરે એ અધર્મ કહેવાય, અને મોત તો સમરાંગણમાં, યુદ્ધના મેદાનમાં જ. કારણ કે કોઈ ક્ષત્રિય રાજા પથારીમાં પડ્યો મરે ને એ યુદ્ધના મેદાનમાં જ મરે, એવો ક્ષત્રિયની વીરત્વની જે ભાવના છે એ અહીં યાદ કરાવતા વ્યાસ મુનિ પણ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ યુધિષ્ઠિર હજુ સુધી પોતાની વાતોમાંથી એકના બે થતા નથી. અહીં વિદ્યાર્થી મિત્રો આ નાટ્યાંશ આટલે રાખીએ છીએ. આગળની વાત હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. અસ્તુ.